લૌકિકમાં આટલી પ્રીતિ, ધનમાં આટલી પ્રીતિ હમણાં જનજનમાં છે, પણ પ્રાચીન કાળમાં પણ હતી. નથી એવું નથી. અને ભાવ પ્રકાશ શું કામ લખ્યા? કે વાર્તાજીનો ભાવ આપણે સમજી શકીએ કરશું, અને તેના જે ભાવ પ્રકાશ છે તેના ઉપર પણ વિશદ રીતે પ્રકાશ કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરશું. સર્વપ્રથમ આધુનિક જીવ છે એનો 80% સમયે તમે જ બધા હમણાં પોતાને અરીસામાં જુઓ, ભાઈ ગળામાં કંઠી છે, અને અમે જ્યારે જ્યારે આવીએ ત્યારે 100 કંઠી નામ પમાવવાળા હોય, અહીંયા 100 નામ પમાવવાળા હોય. તો આટલા કંઠી લઈએ છે. બ્રહ્મ સંબંધનું રાખો ત્યારે આટલા બહોળા પ્રમાણમાં બ્રહ્મ સંબંધ લઈએ છે, પણ ભાવ એમાં બહુ કંઈ ફરક આવતો નથી. તો એનું કારણ શું? તો જ્યારે આપણે અરીસા સામે ઊભા રહીએ તો ત્યારે ખબર પડે કે આપણામાં સારું કેટલું છે અને નરસું કેટલું છે. તો જો આપણે જોવા જઈએ તો 80% સમય આધુનિક જીવાત્મા જે પુષ્ટિ માર્ગીય છે, બ્રહ્મ સંબંધી હોય અથવા તો કંઠીબંધ હોય, 90% સમય એનો ક્યાં જાય છે? માત્ર ને માત્ર લૌકિક જોડવામાં જ 90% સમય ચાલ્યો જાય છે. હવે જોજો, ધ્યાન દેજો વૈષ્ણવ, કે જે વાતાવરણ વચ્ચે જેટલો સમય આપણે પસાર કરીએ, આપણી વાણી, આપણા વ્યવહાર, આપણા જીવનમાં એ વાતાવરણની અસર જ વધારે રહેશે. આ નિયમ છે. ઘણા બિચારા વિદેશથી આવે, વિદેશમાં કોઈ દી પાન કે ગુટકો કે કાંઈ કોઈ દી મોઢામાં ન નાખ્યું હોય, બોલો, 2 મહિના માટે આવે બિચારા, 8 વીક માટે આવ્યા, ને અહીંના એના કુટુંબી 4 દિવસ સાથે રહીએ ને ઓલાને વ્યસન લગાડી દે બિચારાને. હવે ત્યાં રહે તો આ વસ્તુ નહીં, અને અહીં 2 મહિના એ વાતાવરણમાં રહ્યો અને શું કે વ્યસન સાથે લઈ ને પછી પ્રયાણ કરે. તો વાતાવરણ ઘણું કામ કરે છે વૈષ્ણવજનો. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગી જીવ માટે કે કોશિશ એવી કરો, પ્રયત્ન એવો કરો, સંગતિ એવી કરો કે જે તમને એવી પ્રેરણા આપે કે આપણે લૌકિક કાર્ય કરતા છતાં પણ આપણું મન, આપણી બુદ્ધિ એ શ્રી ઠાકુરજીમાં લાગેલી રહે. અને તેના માટે જરૂરી કે કોઈ એવાની સંગતિ આપણને મળે કે જે આપણને પ્રભુ તરફ વાળે. આચાર્ય ચરણ મહાપ્રભુજી વખતે પણ બહોળા પ્રમાણમાં આવા જીવો સંસારમાં હતા કે જેને લૌકિકથી જ મતલબ હોય. સુરદાસજીના વાર્તા પ્રસંગમાં એક સુંદર વાર્તા પ્રસંગ આવે છે, હું તમારી સામે પ્રસ્તુત કરીશ. 8મો વાર્તા પ્રસંગ છે સુરદાસજીના વાર્તાજીમાં. જતીપુરામાં જ્યારે શ્રીનાથજી બિરાજતા ત્યારે પર્વત ઉપર શ્રીનાથજીનું મંદિર હતું, અને નીચે જે ગામ હતો એ ગામનું નામ શું કહેવાતું? ગોપાલપુર. આપણે જેને જતીપુરા કહો છો ને તમે, એનું નામ, એક નામ શું છે? ગોપાલપુર નામ છે. હવે ગોપાલપુરમાં ત્યાં નીચે એક કરિયાણાનો વેપારી, એક વાણિયો રહેતો હતો. ઘરના કામમાં એટલો લાગેલો અને મહાલોભી, આખો દિવસ મગજમાં એક જ, દુઃખ ન લગાડતા. પણ આપણા વૈષ્ણવમાં અમે ઘણીવાર ઘણાને મળીએ ને તો અમને પધરાવા આવે ને ત્યારે ફોન ચાલુ જ હોય, ધંધો મેલી ન શકે, બોલ, ઈ નહીં, ઈ છોડવું નહીં, કાંઈ પણ થાય. અમારે કેવું પડે કે હવે 15 મિનિટ તો શાંતિ રાખો, સાથે એટલી આસક્તિ વ્યાપારમાં, ધંધામાં. ક્યારે પણ એ ઉપર જઈને એને શ્રીનાથજીના દર્શન નહોતા કર્યા એ વાણિયાએ, અને શ્રી ગુસાઈજીને શરણે પણ નહોતો આવ્યો કે મહાપ્રભુજીને શરણે નહોતો આવ્યો.
અને પર્વતની નીચે જ એની કરિયાણાની દુકાન. પણ બુદ્ધિમાન બહુ, તૈયાર બહુ. એટલે જ્યારે સવારે દુકાન ખોલે અને શ્રીનાથજીના દર્શન કરીને જે પેલો વૈષ્ણવ આવે ને એને બધું પૂછી લે કે શ્રીનાથજીએ શું વસ્ત્ર ધર્યા છે, શૃંગાર કેવા છે, આ બધી માહિતી લઈ લે પઠ્ઠો. પોતે ન જાય તો જે વૈષ્ણવ આવે એ બતાવે બિચારો કે ભાઈ આ શૃંગાર ધર્યા છે, આ વસ્ત્ર ધર્યા છે, આવા કલરના વસ્ત્રો છે. પછી શું કરે કે જેમ દર્શન કરીને બધા વૈષ્ણવ નીચે ઉતરે ને એટલે આમ વાહ વાહ વાહ, આ તો શું શૃંગાર શ્રીનાથજીએ ધર્યા છે, શું પટકા ધર્યા છે, શું શૃંગારના વસ્ત્રનો રંગ છે, આમ કરીને ખૂબ વખાણ કરે. બધા વૈષ્ણવને કહે. પોતે દર્શનમાં કોઈ દી ના આવે, ખાલી નીચે બેસીને વાત કરવાની. અને વૈષ્ણવને બતાડવા માટે તિલક પણ કરે, માલા પણ પહેરે, એટલે કે કંઠીએ ધારણ કરે અને ચંદન લગાડે. એવું સરસ. એટલે વૈષ્ણવ રાજી થાય કે જો તિલક કર્યું છે, આને તો શ્રીનાથજીના શૃંગારની આ વાણિયા પાસેથી લેવું છે. એવી રીતે પાખંડ કરીને, વિશ્વાસ દઈને પોતે ખૂબ પોતાનો ધંધો કરે, પણ કોઈ દી શ્રીનાથજીના દર્શન કરવા જાય નહીં. દ્રવ્ય બહોત ભેલો કર્યો, ભેગા ખૂબ કર્યા, એક કોડી ખર્ચે નહીં. ન તો દાન દીએ, ન વૈષ્ણવમાં ક્યારેય વિનિયોગ કરાવે, ન પ્રભુમાં વિનિયોગ કરાવે. ભેગા કરો બસ, ખાલી એક જ કામ. આવી રીતે નાટક કરતો કરતો 60 વર્ષનો થઈ ગયો. એ બોલો, ત્યાં સુધી એણે કોઈ દી શ્રીનાથજીના દર્શન કર્યા. એક દિવસ સુરદાસજીને વિચાર આવ્યો. સુરદાસજી ત્યાં એની દુકાન આગળ ઠાળા રહ્યા તો સુરદાસજીને કહેવા લાગ્યો કે સુરદાસજી, તમે મારી પાસે કાંઈ લેતા નથી, કોઈ દી મારી દુકાને આવતા નથી, ક્યારેક મારી દુકાને બિરાજો આપ. આમ કરીને વિનંતી કરી અને કે મેં તો તુમ વૈષ્ણવ કો દાસ હું. અરે મારી દુકાને આવતા જાઓ, કાંઈક લેતા જાઓ, હું તો તમારા વૈષ્ણવનો દાસ છું, મારા ઉપર કૃપા કરો. આવી રીતે વાણિયાના મીઠા મીઠા વચન સાંભળીને સુરદાસજી પોતાના મનમાં વિચારવા લાગ્યા કે જુઓ તો ખરા, આ વાણિયો કેટલો તૈયાર છે, દર્શન કરતો નથી, બ્રહ્મ સંબંધ લીધેલો નથી, વૈષ્ણવનો દાસ બની રહ્યો છે, અને પાછો વૈષ્ણવ બનવાનું નાટક કરીને કહી રહ્યો છે કે મારી દુકાનમાંથી કંઈક લ્યો. અને કેવું સુંદર બોલે પાછું. ને વાણી શીખી લીધી વૈષ્ણવ પાસે કે કેમ બોલું. સુરદાસજીએ નિર્ણય કર્યો, અબ યાકો કપટ છોડાવનો હે. સુરદાસજીએ નિર્ણય કર્યો કે હવે આનો કપટ દૂર કરવો છે, આ ન ચાલે. આણે કોઈ દી શ્રીનાથજીના દર્શન કર્યા નથી, હવે આને દર્શન કરાવવા છે કોઈ પણ રીતે. આ વિચાર કરીને સુરદાસજીએ એને કહ્યું કે ચાલ હું તને લઈ જાઉં, તું શ્રીનાથજીના દર્શન કર. અને સુરદાસજીએ કહ્યું કે સાચું કે જે તે કોઈ દી દર્શન નથી કર્યા ને. વાણીઓ કહેવા લાગ્યો, સુરદાસજી કોઈને કહેતા નહીં, આ વૈષ્ણવ બધા માંડ માંડ મારી દુકાનમાંથી બધું લે છે, ભગવાનની દયાથી સારું બધું ચાલે છે, તમે આ વાત કોઈને કરતા નહીં. તો કે ચલ હું નહીં કરું છું, તું ચિંતા ના કર, પણ તારા દર્શન તો કરવા પડશે, એમાં ચાલશે નહીં. તો કે ચાલો દર્શનમાં. હવે બહાના ચાલુ થયા. તમારામાં કહે ને ગુજરાતીમાં બહાના કરે ને, તો કે ભાઈ હમણાં તો દુકાન ખોલી છે. તમારી ગુજરાતીમાં કે બોણી નથી થઈ, બોણી. તો પેલી બોણી મને એ ફેલ જાય સારું નહીં, એટલે તમે શૃંગારના દર્શન પછી રાજભોગનો સમય આવે ને ત્યારે કહેજો, ત્યારે હું આવીશ. સુરદાસજી તો ભગવતી. આપે વિચાર કર્યો કે આને કોઈ પણ રીતે પકડીને શ્રીનાથજીનો બનાવવો છે. એક જ નિર્ણય. 3 દિવસ સુધી
સૂરદાસજી પાછળ પાછળ એને ફરતા રહ્યા. ચાલ હવે મંગલામાં ચાલ, પછી કે ચાલ શૃંગારમાં ચાલ, પછી રાજભોગમાં. એ કે રાજભોગનો ટાણો તો મેન છે, મારે હમણાં જ બધા આવે, હમણાં નહીં. ઉત્થાપન વખતે ગયા કે ચલો ઉત્થાપનના સંધ્યાના દર્શન કરો. એ કે હમણાં ગાયોને આવવાનો ટાણો, પછી ગાયો અહીંથી મારું ધાન ખાઈ જાય તો ધ્યાન કોણ રાખે? વિચાર કરો કે 3 દિવસ સુધી પાછળ પાછળ સૂરદાસજી ફર્યા ને ઈ નામ ન લે, કાંઈ ને કાંઈ બહાના ઉભા તૈયાર. પછી સૂરદાસજી નારાજ થયા અને કહ્યું કે તે મને બહુ ધક્કા ખવડાવ્યા, હવે તું જો દર્શન કરવા નહીં આવે તો હું તારી કવિતા બનાવી આખા ગોપાલપુરમાં બધાને સંભળાવીશ. આ વાણો બિલકુલ ખોટો છે. આણે કોઈ દી શ્રીનાથજીના દર્શન નથી કર્યા, આણે કોઈ દી બ્રહ્મ સંબંધ લીધું નથી, માત્ર વૈષ્ણવ થકી એનો ધંધો ચાલે એટલે જ આ વર્ણન કરી રહ્યો છે, બાકી કંઈ જ નથી. સૂરદાસજીએ નિર્ણય કર્યો આજે ન ચાલે ને તો આને ભય દેખાડવો. હવે સૂરદાસજી આવીને એ વાણિયાને કહ્યું, જો 3 दिन बीत चुके, मोको फिरते फिरते, परितु दर्शन को नाही चल्यो, जो आज तो चली. तब वह बनिया ने कहो, जो कछु बोहनी करी श्रृंगार के दर्शन करूंगो. करता करता न આવ્યો એટલે ન જ આવ્યો. ત્યારે સૂરદાસજીએ વાણિયાને કહ્યું, હવે હું તારી વાત સર્વે વૈષ્ણવો સામે પ્રગટ કરું છું કે આ વાણીઓ 1 નંબરનો જૂઠો છે, આ વૈષ્ણવ પણ નથી. કોઈ તારી પાસે જોજે લેવા નહીં આવે, હું બધાને કહી દઈશ. અને તારા દોહા ચોપાઈ પદ તારી કુટિલતાના બનાવી એ બધાને સંભળાવીશ કે આ વાણીઓ આવો છે. અને ત્યારે એક પદ પણ ગાયું સૂરદાસજીએ, જોજો એટલો સુંદર પદ છે. આજ કામ કાલ કામ પરસું કામ કરના. આજે કામ છે, કાલે કામ. અને બધાને એમ જ છે ને, બોલો એકે અલગ નથી ને આનાથી. પહેલે દિન બહોત કામ વિમુખ ભય ચરના. કામ કામ આપણે કહીએ પણ શું આ કામ છૂટવાનું છે? તો નથી છૂટવાનું, સ્પષ્ટ જ છે. સ્થિતિ કેવી ખરાબ બની જાય કે આપણે કામની અંદર એટલા ઊંડા ઉતરી જઈએ કે સફેદ વાળ દેખાવા લાગે ને ત્યારે આપણને થાય કે ઓહો હો, આપણે ઘણું ચૂક્યા. ઘણીવાર એવું મહેસૂસ થાય કે અરે પહેલાં આ બધું કરી લીધું હોત તો ન કરી શકી. આ અફસોસ, આ વસવસો પ્રાયઃ બધાને પૂછો ને, એક બાબતનું તું અંદર વસવસો બધાને હોય જ કે મેં કેમ આ કાર્ય ન કર્યું. અને જ્યારે સંસારમાં આવા કામમાં પડ્યા રહી જાઓ તો સ્થિતિ શું બને ખબર છે? સૂરદાસજી કહે છે, વિમુખ ભયે ચરના. જેમ ઢોર હોય એ ચરતો રહે, આ જીવન એનો પ્રાતઃકાલથી જાગી ને સુવા સુધી 3 જ કામ મુખ્ય હોય. પ્યાસ લાગે ત્યારે પાણી પીવું, ભૂખ લાગે ત્યારે ચરવું, અને નિંદર આવે ત્યારે સૂઈ જવાનું. આધુનિક જીવની સ્થિતિ કેવી છે વૈષ્ણવ? પહેલે દિન બહોત કામ વિમુખ ભય ચરના. આજ કામ કાલ કામ, પર પરમ દિવસે વધારે કામ. અને એનો પરિણામ શું? કે ભગવાનથી વિમુખતા. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ સર્વ અન્ય માર્ગથી એક વિશિષ્ટ રસ્તો જો આપણને બતાવ્યો હોય તો એ કેટલો સરસ રસ્તો છે. અલગ થયા વિના ગ્રહસ્થાશ્રમમાં રહીને, પત્ની પુત્ર બધાની વચ્ચે રહીને શ્રી ઠાકુરજીને પધરાવીને સેવા કરો તો તમારી જીવનશૈલી કેવી બની જાય ખબર છે? આ બાજુ વ્યાપાર પણ ચાલતો રહે અને પ્રભુ બિરાજતા હોય એટલે આપણે વિમુખ પણ ન થઈએ.
એટલે ઘરે સેવા પધરાવવાનું વિધાન છે વૈષ્ણવ. આજ સ્થિતિ કેવી છે? વિમુખ ભય ચરણા. યદિ તમારા ઉપર પ્રભુ નથી બિરાજી રહ્યા, માત્ર આપણે ધંધો વ્યાપાર આદિ જ કરીને જીવન વ્યતીત કરી રહ્યા છીએ, તો એ જીવન જીવવું નથી, એ ચરવું છે વૈષ્ણવ. આ તાલી વગાડવાની વાત નથી. આવો જીવન પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો ન હોય. તમને એક દાખલો બતાવું. આપણને જ્યારે નદીમાં તરતા ના આવડતું હોય, તમારે અહીંયા નદી જાતી હોય, એમાં બધા સારી વરસાદ પડે કે બધા કે ચાલો નાહવા જઈએ, બધા નાહવા જાય. જેને તરતા ના આવડે એ શું કરે ખબર છે? એક મોટાને ભેગા રાખે જેને તરતા આવડતું હોય, અને એના વિશ્વાસે 12 ફૂટ 15 ફૂટની હાઈટના પાણીમાં પણ તરવૈયાના વિશ્વાસે એ કૂદે નાવા. ઘણા પૂછે, બોલ તને તરતા આવડે છે? તો એ શું કહે ખબર છે? ના, તરતા નથી આવડતું, પણ આ ભાઈ છે ને એ મને બચાવી લેશે. જેને જેને તરતા નથી આવડતું એમ જ બોલો ને. તરવા વાળો અગર સાથે છે તો તમે કેવા નિશ્ચિંત થઈ જાઓ કે નહીં, કોઈ તો ચિંતા નહીં. તમારા વડીલ હોય એ પણ નાહવા મોકલે ને ત્યારે કીએ કે જો આની ભેગો રહેજો, આનાથી અડગો ન પડતો. તો સંસાર શું છે? સિંધુ છે. સિંધુ એટલે સમુદ્ર. બધા એમાં પડ્યા છે. તરતા આવડતું નથી. તરતા ના આવડવાના કારણે શું થાય છે? વિમુખ ભય ચરના. આખો દિવસ એક જ કામ, ધંધો ને વ્યાવૃત્તિ, બસ. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી નિબંધમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. પ્રથમ દ્રષ્ટિએ તો ગ્રહસ્થાશ્રમ અને ઘર એ આંધળો કૂવો છે, એને તો છોડી જ દેવો જોઈએ. શ્રીમદ ભાગવતમાં પણ જ્યારે હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ એ જ્યારે ગુરુકુલમાં એમને ભણવા મોકલ્યા, પછી જ્યારે જ્યારે વચ્ચે આવે અને એમના પિતા પૂછે કે ભાઈ તું શું શીખ્યો, બોલ તું શું ભણ્યો. સામાન્યમાં આપણે પણ આપણા બાળકને પૂછે ને કે તું શું ભણે છે, ત્યારે એ જવાબ આપે છે, હિત્વાત્મપાતમ ગ્રહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. અરે આ આંધળા કુવારૂપ ઘરને છોડીને વનમાં જઈને ભગવાન હરિનો આશ્રય કરવો, હું તો આ ભણ્યો છું. ત્યાં ભાગવતમાં ઘરને આંધળો કૂવો કયો છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. ઘર તો છોડવા લાયક વસ્તુ છે, છોડવા લાયક સ્થાન છે, પણ જો તમે છોડી શકતા નથી તો એ ઘરને કૃષ્ણમાં લગાડો. કારણ કે ભગવાન કૃષ્ણ સંસાર દુઃખથી આપણને છોડાવવા વાળા છે. સંસાર વૈરી કયા છે? ભગવાનને શું કયા છે શાસ્ત્રોમાં ખબર છે? આપણે ઉપમા દઈને, તું તો કેવો સુંદર લાગે છે, તું આવો લાગે છે, તું તેવો લાગે છે, એમ ભગવાન કૃષ્ણને એક ઉપમા આપવામાં આવી છે, સંસાર વૈરી. શું કયા છે ભગવાનને? સંસારના વૈરી છે. જે સંસાર તમને નરક તરફ કે અધોપાત કરાવે એ સંસારને ભગવાન દૂર કરી દે છે. કારણ કે કૃષ્ણ શું છે? સંસારમાંથી છોડાવવા વાળા છે. તો આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી કેટલો સુંદર રસ્તો બતાવ્યો. ક્યાં તમને કોઈને ભગવા પહેરવાનું કહ્યું? સંસાર છોડીને બેસો, ભિક્ષા માંગો, આશ્રમમાં રહ્યો, કોઈ વિધિ બતાવી છે? એક જ વિધિ બતાવી, બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી ઠાકોરજી સાથે સંબંધ જોડી અને સંસાર રૂપી સાગરમાં તરવૈયા એવા ભગવાન શ્રી કૃષ્ણને સાથે રાખીને સંસારમાં રહો. આ વાત જે સમજી ગયા એ બધાએ ઠાકોરજી પધરાવ્યા. જે નથી સમજાય એણે કોઈએ ઠાકોરજી પધરાવ્યા
જ્યાં સુધી હાથ ચાલશે ત્યાં સુધી તરશે, પછી પાણી પીવાનું નક્કી છે. તો વૈષ્ણવજનો, આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આપણને એટલો સુંદર માર્ગ બતાવ્યો છે કે કોઈ ઘર છોડવાની જરૂર નથી, કોઈ સંન્યાસ લેવાની જરૂર નથી, કોઈ ત્યાગની જરૂર નથી. ગ્રહસ્થાશ્રમમાં રહી ને ગ્રહસ્થાશ્રમમાં આપણને ન ડૂબવા દે એવા પૂર્ણ પુરુષ યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરો. તો સૂરદાસજી એ જ વર્ણન કરી રહ્યા છે કે જે સેવા નથી કરતો, જે પ્રભુનો નથી, એ શું છે તો વિમુખ છે. અને વિમુખ છે તો ખાલી ઢોરની જેમ ચરી રહ્યો છે, જીવી નથી રહ્યો. જાગત કામ સોવત કામ, કામ હી મેં પછી મરના. જો સપનામાં ઘણાને ધંધો દેખાયો, અમને વિનંતી કરવા આવે કે જે સપનામાં લોસ ગયો મને, તો કંઈ સાચે તો નહીં જાય ને, તો અમને કાંઈ મળશે. એવાય હોય છે, એટલો બધો ધંધો માથામાં ચઢેલો હોય ને કે જાગતા સોતા એક જ વસ્તુ દેખાય બસ. તો જાગત કામ સોવત કામ, કામ હી મેં પછી મરના. લૌકિક કામના, લૌકિક ઈચ્છાની પાછળ જ પછી મરવું એટલે જીવન પૂરો ને પૂરો પી દેવો. વૈષ્ણવનું કર્તવ્ય શું છે? જેટલો આવશ્યક છે તમે વ્યાવૃત્તિ કરવી પડે. વ્યાવૃત્તિ એટલે ખેતી કરવી, ધંધો કરવો, વ્યાપાર આદિ, નોકરી બધું આવી ગયું. વ્યાવૃત્તિ કરો, વ્યાવૃત્તિની મના નથી, પણ જ્યારે વ્યાવૃત્તિનો સમય હોય વ્યાવૃત્તિ કરો. સમય પૂર્ણ થયો તો શ્રવણ, કીર્તન, સ્મરણ અને શ્રી ઠાકુરજીની સેવા. તો સૂરદાસજી કહે છે, છાંડી કામ સુમરી શ્યામ. આવો કામ કે જે તમને લૌકિકમાં પટકે, આવા કામને છોડો અને સ્મરણ કોનો કરો? શ્યામનું સ્મરણ કરો. સૂર પકરી સરના. તો વૈષ્ણવજનો, મુદ્દો સમજો. તમે બધા કયો, તમને કોઈ પૂછે કે તમે કયા ધર્મને માનો, એટલે તમે શું કયો? અમે વૈષ્ણવ છીએ. અને વૈષ્ણવનો આધુનિક કાળમાં પહેચાન શું થઈ ગઈ છે? કંઠી હોય એ તિલક, બસ આ બે પહેચાન રહી છે. અને એ યોગ્ય છે, કરવા જ જોઈએ, પણ એ અનુસાર પાછો આપણો જીવન પણ ભગવદમય, કાંઈક તો ભગવદ નામવાળું હોવું જોઈએ. તો સ્થિતિ શું છે? આખો ગામ વૈષ્ણવ, પણ ઠાકુરજી કેટલા વૈષ્ણવને ત્યાં ગણેલા? 5 વૈષ્ણવને ત્યાં ઠાકુરજી. સેવા કેવી રીતે? કે જલ્દી પહોંચો, કામે જવું છે. અમે એમ નથી કહેતા કે ચલો પૂરો દિવસ તમે આપી શકો, તમે સંસાર લઈને બેઠા છો. જેટલો સમય ઠાકુરજી સામે રહીએ એટલા સમય તો એમના થાવ. પછી તો ત્યાં જાઓ, પછી તો આપણે અહીંયા એવો જ છે કામ. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકુરજીના મંદિરનો દ્વાર બંધ કરો ને એટલે યાદ કરવાના દરવાજા બંધ. ઠાકુરજીને જગાડો ત્યારે દ્વાર ખોલો એટલે ઠાકુરજી યાદ આવ્યા. પાછા રાજભોગ પહોંચાઈ ગયું ને ઓઢાડ્યા પ્રભુને, દ્વાર બંધ કરો ને અહીંયા ભાવના દરવાજા બંધ. પછી તો હવે ધંધો કરો, વ્યાપાર કરો, એ જરૂરી છે.